ભરવા જવાનું થાય કાંઈ તો વળી ખોલવું જો હે ત્યારે જેવો તેવો બંધ માર્યો પાછળ તે છાંટા આવે પાણી અંદર ન જાય ભરીને કાંટો બાટો થઈ ગયો હવે બિલની રાહ જોવાની છે કાંટો અંદર કંપનીમાં ગયા હતા કરાવી આવ્યા કરાવીને પછી હવે બહાર કાઢી લીધી પાછી દેખીએ અહીંયા છે ખેતલા આપા હોટલ ચા પાણી પીવા ગયા હતા ને બેઠા છીએ હજી અહીંયા હવે કંઈક કટકાની વાત હાલે છે જો આપણે આમ બેડી ચોકડીથી સીધી જ મારી દીધી છે માલિયાસણ નીકળ્યા છીએ આપણે બાયપાસમાં જે નવો બાયપાસ છે એમાં ત્યારે માલિયાસણ ક્રોસ કરી છે આ બ્રિજ ઉપરથી હાઈવે વયો જાય ને આપણે આમ જામનગર બાજુથી આવ્યા એટલે સીધા આપણે નીચે જ નીકળાય ને હવે આગળથી હાઈવે ચડી જાય તો મિત્રો જો આપણે ભગીરથ પંપે આવી ગયા છે આ છે ભગીરથ પંપ ને અહીંયા ગાડીઓની લાઈનું જ હોય આમ તો આપણે અહીંયા ઊભી રાખી દીધી છે આપણે ઓલા ભાઈ આવે પછી ડીઝલ નાખવાનું હોય મુન્નાભાઈની રાહ જોઈ તો જય માતાજી મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું આપણા એક નવા વિડીયોમાં. અને અત્યારે આપણે ગાડી ભરવાનો ઓર્ડર આવ્યો હતો, ભરવા આવ્યા છીએ. પાછલા વિડીયોમાં તમે જોયું છે કે આપણે જામનગરથી ખાલી કરીને નીકળી ગયા હતા અને અત્યારે ભરવા પાછો ઓર્ડર આવ્યો હતો, આવ્યા છીએ. આજ બીજો દિવસ છે. કાલે આપણે રાતે 10 વાગે ઘરે આવી ગયા હતા, અત્યારે બીજો દિવસ છે. અત્યારે ભરવા આવ્યા પાછળ ગાડી ભરાય છે એટલે આપણે ગાડીમાં બેઠા છીએ. એટલે જે ઓલા બોરી ફેંકે ને એટલે ગાડી હલે છે. ને અત્યારે આપણે તમે આગળ વિડીયોમાં આપણે જોયું જઈશે કે કાળો પાવડર જે આપણે ભરી છે ત્યાં ભરવા આવ્યા છે. કાળો પાવડર તે ટાઈમ થયો છે 4:30 વાગ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકતા છો વરસાદ આવે છે અત્યારે, બહુ નથી પણ ધીરો ધીરો ચાલુ છે. અને આપણે આ માલ ભરેલો હોય સાણંદનો, સાણંદ ખાલી કરવાનો હોય. તો હવે આપણે અત્યારે ભરીને નીકળી જાય પછી કદાચ એવું લાગે તો હજી આપણે બીજો એકાદો કટકો નાખવાનો થાય. એ નાખીને પછી રાતે આપણે 10-11 વાગે નીકળશું. તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો. હાલો તો રાતે આપણે 10-11 વાગે નીકળશું. હવે અત્યારે અહીંયાથી ભરીને હજી આપણે વાત હાલે છે એકાદો કટકો જો મેળ આવી જાય તો નાખવાનો હોય, કારણ કે આ માલ 6 ટન જ છે, આમાં કાંઈ પૂરો રિપોર્ટ થાય એમ નથી. એટલે બીજો કટકાની વાત હાલે છે, કટકો નાખીને પછી રાતે નીકળી જાઉં. તો હાલો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો જો આપણે ભરાઈ ગઈ છે ગાડી, વાહે પડદો પાડીને બંધ મારી દીધા અત્યારે જેવા તેવા. હજી કદાચ ભરવા જવાનું થાય કાંઈ તો વળી ખોલવું જો હે ત્યારે જેવો તેવો બંધ માર્યો પાછળ તે છાંટા આવે પાણી અંદર ન જાય. ભરીને કાંટો બાટો થઈ ગયો, હવે બિલની રાહ જોવાની છે. કાંટો અંદર કંપનીમાં ગયા હતા કરાવી આવ્યા, કરાવીને પછી હવે બહાર કાઢી લીધી પાછી. આવું કંઈક લોકેશન છે અહીંયા પડવલા હું સોરી પીપલાણા. હાલો તો રાહ જોયો, બિલ આવે પછી નીકળીએ અહીંથી. બીજું શું ભરવાનું હજી આપણને કાંઈ ખબર નથી, થોડીક રાહ જોઈ. ફાઇનલી મિત્રો જો હવે આપણે અહીંથી રનિંગ થઈ ગયા છીએ, બિલ મળી ગયું. હવે હાલ્યા જાય, હવે ફોન કરીએ શું છે કાંઈ બીજું લોડિંગ હોય તો નાખી દઈ. અહીંયાથી તો કમ્પ્લીટ થઈ ગયું, 6 ટન વજન આવ્યો અને બિલ મળી ગયું. વાતાવરણ બહુ મસ્ત ઠંડુ થઈ ગયું છે. ઘડીક વરસાદ આવ્યો પણ વાદળા ફૂલ ગોટા છે હજી. હાલો તો હાલ્યા જાય હવે. તો મિત્રો જો આપણે ત્યાંથી આગળ આવીને અહીંયા આપણે પડવલા પાસે હવે ગાડી ઊભી રાખી છે.
અહીંયા છે ખેતલા બાપા હોટલ, ચા પાણી પીવા ગયા હતા ને બેઠા છીએ હજી અહીંયા. હવે કંઈક કટકાની વાત હાલે છે. જો કટકો એક નાખવાનું થાય તો અહીંથી ક્યાંકથી થાય લગભગ. તો બેઠા છીએ રાહ જોઈને. ફોન આવ્યો. મિત્રો હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ, કારણ કે અહીંયા કાંઈ ભેગું થાય એવું લાગતું નહોતું. એટલે હવે આયલા જાય છે. હવે રાજકોટ વયા જાય. આજે આજથી 8-10 કિલોમીટર છે રાજકોટ. કારણ કે ત્યાં હવે કાંઈ વરસાદ છે ઝીણો ઝીણો ચાલુ છે, એટલે કાંઈ લાગતું નથી કે ત્યાં માલ નીકળે. અત્યારે જો આપણે અહીંયા આરટીઓ હોઈ ગયા છીએ. આરટીઓ આપણે નવું બન્યું છે રાજકોટનું. જે આરટીઓ છે આપણે પાર્સિંગનું બધી અહીંયા કામ થાય છે અત્યારે. હજી તો આમ બનવામાં છે. અત્યારે આ મેદાનમાં જ કામ હલાવે છે. આ નવું બને છે અહીંયા. હવે જે કાંઈ આપણે મોટી ગાડીના પાર્સિંગ થાય એ અહીંયા થાય. પોખરદળ ગામ મોટીને આવે આ રાજકોટથી આવી એટલે આવી ગયું આગળ પોખરદળ ગામ. હાલો તો આપણે હાલ્યા જાય હવે રાજકોટ, કારણ કે અહીંયા હવે કાંઈ ભેગું થાય એવું છે નહીં. અને આપણે આગળ જ માલ બધો રખાયો હતો, જાજો તો નથી. આગળ વાહે 5-6 ફૂટ 5 ફૂટ જગ્યા રખાવી હતી. તો હવે એ માલ પાછળ આપણે થોડો કરાવવો જોઈએ. તો મિત્રો હજી અહીંયા જો આપણે એટલું જગ્યા ખાલી રાખી છે. હવે એમાં એક દાગીનો નાખવાનો છે. અત્યારે ભરવા આવ્યા છીએ આપણે. અત્યારે જો અહીંયા આપણે બેડી ચોકડીથી અંદર આવ્યા હતા. આ છે બાયપાસ આપણે રાજકોટનો, જે ઓલો માધાપર ચોકડીથી બેડી ચોકડી જાય ને એ રોડ છે આ. અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, ત્યાં ભરવા આવ્યા છે. કંઈક દાગીનો છે, હવે એનો શું હોય તો આપણને નથી ખબર. આગળ તમને કીધું એમ આપણે રિપોર્ટ પૂરો નહોતો થાય, મતલબ એક દાગીનો નાખવો પડે એમ તો. હાલો તો હવે પછી નીકળશું અહીંથી ભરીને. તો મિત્રો જો આપણે હવે રનિંગ થઈ ગયા છીએ. ત્યાંથી આપણે એક ઓલો દાગીનો જે ભરવાનો હતો એ ભરાઈ ગયો અને નીકળી ગયા છીએ. અત્યારે જો આપણે આમ બેડી ચોકડીથી સીધી જ મારી દીધી છે. માલ્યાસણ નીકળ્યા છીએ આપણે બાયપાસમાં, જે નવો બાયપાસ છે એમાં. અત્યારે માલ્યાસણ ક્રોસ કરી છે. આ બ્રિજ ઉપરથી હાઈવે વયો જાય. આપણે આમ જામનગર બાજુથી આવ્યા એટલે સીધા આપણે નીચે જ નીકળ્યા. અને હવે આગળથી હાઈવે ચડી જાય. આગળ આપણે ડીઝલ હજી નાખવાનું હોય કુવાડવા ભગીરથ પેટ્રોલ પંપે. ડીઝલ નાખી દઈ પછી હાઈલા જાવ. તો મિત્રો જો આપણે ભગીરથ પંપે આવી ગયા છે. આ છે ભગીરથ પંપ. ને અહીંયા ગાડીઓની લાઈનું જ હોય આમ. તો આપણે અહીંયા ઊભી રાખી દીધી છે. આપણે ઓલા ભાઈ આવે પછી ડીઝલ નાખવાનું હોય. મુન્નાભાઈની રાહ જોઈ. આપણી પાછળ 2-3 ગાડીઓ લાઈનમાં પડ્યા છે. આ છે ભગીરથ પેટ્રોલ પંપ. બેહીએ ઘડીક વાર આવ્યા. મિત્રો અત્યારે ટાઈમ થયો છે 12 વાગ્યા છે. અને આપણે પહોંચ્યા છીએ ટોલ નાકું ક્રોસ કરીને વેવેટ હોટલ આવે ત્યાં પહોંચ્યા છીએ. વેવેટ હોટલે આ સામે દેખાય વેવેટ હોટલ. ટાયર બાર જોઈ લઈ. વેવેટ હોટલે આવી ગયા છીએ. અહીંયા જમી લઈ. જમીન પછી નીકળી. એક કાંકરો ફસાયેલો છે જો આટલો. આ જોવું પડે. આ ટાયરની પથારી ફેરવી દઈએ નહીં નીકળે. આ ઓલું લેવા જવો જોઈએ. હાલો તો ટાયર બાર ચેક કરી કાંકરા બાકરા કાઢી નાખી પછી જમી આવી. તો ગુડ મોર્નિંગ મિત્રો, થઈ ગયું સવારને. આપણે અત્યારે જો સુરેન્દ્રનગર અને લખતર બધું ક્રોસ કરીને આગળ આપણે 5-10 મિનિટ ઊભી રાખી છે.
ટાયર બાયર જોઈ લઈ. અત્યારે ટાઈમ થયો છે 6:30 પોણા 7 વાગ્યા છે ને આપણે હવે અહીંથી 60-70 કિલોમીટર છે. 8:30 લગભગ આપણે પહોંચી જાશું. અત્યારે આપણે લખતર ક્રોસ કરીને ઊભા છે. રાતે આપણે ચોટીલા ક્રોસ કરીને ડોળિયા બાઉન્ડ્રી પાસે 2 કલાક સૂઈ ગયા હતા, કારણ કે અહીંયા વહેલું જવામાં કોઈ કાંઈ મતલબ નહોતો. ત્યાં 8 વાગ્યા 9 વાગ્યા પછી જ એ લોકો અંદર ગાડી લે એટલે સૂઈ ગયા હતા 2 કલાક. હવે હાલ્યા જાય છે. અત્યારે જો અહીંયા 5-10 મિનિટ ઊભી રાખી હતી, ટાયર બાયર કીધું જોઈ લઈ. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. સબસ્ક્રાઈબ કોઈ કરતું નથી. હાલો તો હાલ્યા જાય. મિત્રો આપણે વિરમગામ પહોંચવા આવ્યા છીએ. ટાઈમ થયો છે 7:30 વાગ્યા છે, એટલે અડધી કલાકમાં પહોંચી જાઉં આપણે. અહીંયા જો મંદિર આવ્યું છે, ચુડેલ માતાજી, ચુડેલમાનું મંદિર છે. દર્શન કરી લેજો બધા. હાલો તો હાલ્યા જાય અને 8:30 પહોંચી જાય તો લાગી જાય આપણે ફટાફટ. કલાકમાં ખાલી કરીને નીકળી જાય ને આપણે પછી ત્યાંથી સાણંદ જવાનું હોય. ડમ્પરવાળા ભાઈને થોડીક ઉતાવળ છે, એને મોર જવા દે. હાલો તો હવે હાલ્યા જાય. તો મિત્રો જો આપણે સાણંદથી વિરમગામથી સાણંદવાળા રોડે ટર્ન મારી દીધો હોય. હાઈવે ઉપર ચડી ગયા. હવે આપણે આગળ આવશે સચાણા. સચાણાથી બાયપાસમાં થઈને વયા જાય એટલે સાણંદવાળા રોડે જાય ને એટલે આગળ ત્યાં છે ને 7-8 કિલોમીટર જ આગળ જવાનું હોય. સચાણાથી જાજુ આખું નથી જવાનું. આવો કંઈક વ્યૂ આવે સવારનો. સુરજ દાદા તપી ગયા થોડાક. હાલો તો આપણે હાલ્યા જાય અને હવે 10 કે 12 કિલોમીટર વધીને 15 કિલોમીટર છે હવે જ્યાં આપણે ખાલી કરવાનું. અહીંયા ફટાફટ પૂગી જાય એટલે લાગી જાય ખાલી કરવા. પછી ત્યાંથી આપણે છત્રાલ જવાનું. આપણે એક જ દાગીનો હોય છત્રાલનો, એ છત્રાલ ખાલી થાય. 300-400 કિલોનો એક દાગીનો હોય, એ આપણે છત્રાલ ખાલી કરવાનો. જો આપણે ટ્રેનની હારવાર ગાડી હાઈકે જાય છે. ટ્રેનવાળા ભાઈ દાબીને બેસી ગયા છે, આપણે ન ભેગા હારે થવા દઈએ. આપણે 60 હાલી જાય છે તો આ 80 તો હાલતી છે. આપણે સાણંદ વિરમગામ હાઈવે ઉપર તમે લોકો કોઈ આવેલા હોય જોયું હોય છે કે રેલવે લાઈન બાજુમાં જ છે. ટ્રેનવાળા ભાઈ તો 80 દાબે જાય છે. આપણે 60 હાલ્યા જાય છે તો એ મોર થઈ ગયા એટલે 100 તો હોવી જ જોઈએ. 80 તો હોય જ. એમ ફોલો કાપી ગયા ભાઈ. હાલો હવે આપણે અહીંથી 5-7 કિલોમીટર જ આગળ જવાનું છે એટલે ફેક્ટરી આવી જાય. ડ્રાઈવર સાઈડમાં આ સાઈડ આવશે. તો મિત્રો જો આપણે લગાવી દીધી છે ખાલી કરવા હજી લાગ્યા નથી મજૂર. એટલે હવે આપણે પોઈન્ટ ઉપર લગાવી દીધી છે. હવે કેટલી વારમાં જોઈ કેટલી વારમાં ચાલુ કરે ખાલી કરવાનું. પોઈન્ટ ઉપર તો આપણને કીધું કે લગાવી દો એટલે આપણે લગાવી દીધી છે. આપણે બેઠા છીએ. વિડીયો ઉતારવાની મનાઈ છે અહીંયા એટલે આપણે આ રીતે રાખ્યો છે મોબાઈલ. વિડીયો ન ઉતારતા એવું કીધું આપણને. કાંઈ વાંધો નહીં. હાલો તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું. મળશું હવે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં.